ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર, રામ, લક્ષ્મણ, જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મનપા દ્વારા વર્ષ 2024-25 માં 55.87 કરોડની વસૂલાત. બે વર્ષથી ગળુ પીએચસીમાં જૂનાગઢ જિલ્લાની સૌથી વધુ ડિલિવરી. એડવોકેટના નવા બનતા મકાનમાંથી વાયરિંગની ચોરી કરનાર જેતપુરની મહિલા પકડાઈ. અને વેપારીઓમાં ભયનો માહોલ ઉભો કરનાર આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન. તો હવે આવો જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2024-25 માં 55.87 કરોડની વસૂલાત કરી છે. મનપાએ પ્રોપર્ટી ટેક્સ પેટે ₹53.90 કરોડ અને નામ ટ્રાન્સફર પેટે ₹1.97 કરોડ મળી કુલ ₹55.87 કરોડની વસૂલાત કરી છે. આ કામગીરીમાં મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી તથા દંડક કલ્પેશ અજવાણીના સહકારથી અને કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, નાયબ કમિશનર ડીજે જાડેજાના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. ઘરવેરા શાખાના કેલ્ક્યુલેશન માટે સોફ્ટવેર અપડેટની કામગીરી ચાલુ હોય તારીખ 1/4/2025 થી 6/4/2025 સુધી ઘરવેરા શાખાની ઓનલાઈન તથા ઓફલાઈન વસૂલાતની કામગીરી બંધ રહેશે. ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબ કમિશનની માર્ગદર્શન અને સૂચના અનુસાર અમોને જે ટેક્સની રિકવરીની જવાબદારી જે આપેલ છે તે અમે અમારી ટીમે જૂનાગઢ માટે 130 કરોડનો જે ટેક્સ બાકી છે તેમાંથી 56 કરોડનો વસૂલાત કરવામાં આવેલ છે અને હજી 74 કરોડનો ટેક્સ બાકી છે. આ વર્ષ દરમિયાન અમોએ 766 મિલકતને સીલ મારેલ છે. જૂનાગઢના નગરજનોમાંથી નમ્ર અપીલ કરવામાં આવે છે કોઈ પણ મિલકત તમે લ્યો તે પહેલાં જૂનાગઢ મહાનગરમાં એનઓસી લેવું, જેથી કોઈ આવશ્યક બાકી હોય તો તમને આપને પણ ખ્યાલ આવે, અમને પણ ખ્યાલ આવે. નંબર 2, જૂનાગઢ મહાનગરના નગરજનો એવી અપીલ કરવામાં આવે છે કે તમારો જો એડવાન્સ ટેક્સ ભરશો તો 10% ઓફલાઈન ભરતો 10% ડિસ્કાઉન્ટ છે, ઓનલાઈન ભરતો 12% ડિસ્કાઉન્ટ છે અને 2% મિલકતના એવા આપીએ છીએ ડિસ્કાઉન્ટમાં કે જેની પ્રથમ મિલકતની નામ મહિલાનું નામ હોય. આ મહિલા બજેટ રજૂ કરેલ નવી અમારી જે ચૂંટાયેલી પાંખે એમ સરકારી કચેરીઓના 7 કરોડ રૂપિયા બાકી છે. તે અંતર્ગત અમે માન્ય કલેક્ટરની અધ્યક્ષતામાં એક મિટિંગ થાય છે સંકલનની, તેમાં અમે લેટર લખી આપેલ છે અને તમામ કલેક્ટરના અધ્યક્ષતાથી તમામ સરકારી મિલકતના અધિકારીને જાણ કરી દીધી છે કે ટેક્સ વહેલો ભરપાઈ કરી આપો. કેટલા સમયથી આ વેરો બાકી છે સરકારી કચેરીઓ? છેલ્લા 1-2 વર્ષનો બાકી છે, બહુ જૂનો ટેક્સ બાકી નથી. જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો સંસદમાં ગુંજ્યો હતો. જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી મીટર ગેજ રેલવે લાઇનને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે, જેને લઈ સ્થાનિક આગેવાનો દ્વારા સાંસદ રાજેશ ચુડાસમાને રજૂઆત કરવામાં આવી હતી. સાંસદ રાજેશ ચુડાસમાએ જૂનાગઢના 2 મુખ્ય પ્રશ્નો સંસદમાં રજૂ કર્યા હતા, જેમાં જૂનાગઢને વંદે ભારત ટ્રેન મળે તેમજ મીટર ગેજ રેલવે ટ્રેકની ફાટક સમસ્યા સંદર્ભે લોકસભા ગૃહમાં રેલ મંત્રીને રજૂઆત કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમાએ પૂછેલા પ્રશ્નોના રેલવે મંત્રીએ જવાબ આપ્યા હતા અને જણાવ્યું હતું કે સોમનાથથી અમદાવાદ વંદે ભારત ટ્રેન ઉપલબ્ધ થશે અને જૂનાગઢ શહેર ફાટક મુક્ત બને અને ટ્રાફિક સમસ્યા દૂર થાય તેવા પ્રયાસો વહેલી તકે હાથ ધરવામાં આવશે. जूनागढ़ शहर के मध्य में गुजरने वाली मीटर गेज लाइन पर कुल 7 रेलवे क्रॉसिंग स्थित है, जिसके कारण संपूर्ण शहर 2 भागों में विभाजित हो जाता है. इससे वर्ष भर अत्यधिक ट्रैफिक जाम की समस्या बनी रहती है. इस संदर्भ में विगत कई वर्षों से स्थानीय नागरिकों एवं जनप्रतिनिधियों की यह मांग रही है कि इस समस्या का समाधान जल्द किया जाए ताकि यातायात व्यवस्थाओं को सुचारू किया जा सके और नागरिकों को राहत मिल सके. मैं माननीय रेल मंत्री जी से जानना चाहता हूं कि क्या सरकार ने इस विषय पर कोई विचार विमर्श किया है तथा इस समस्या के समाधान हेतु योजना बनाई गई है, बनाए जाने का प्रस्ताव है.
माननीय सांसद राजेश भाई के साथ बहुत डिटेल में इस विषय पर चर्चा हुई है। ये वाकई एक बहुत बड़ी प्रॉब्लम है। एक छोटे से स्ट्रेच में 7 जगह जो गेट है उसको सॉल्व करने का एक तरीका भी माननीय सांसद ने ही सुझाया है। मैं उनको भी आपके माध्यम से धन्यवाद देना चाहूँगा। उन्होंने ही पूरे शहर में किस तरह से रीऑर्गेनाइज करे रेलवे को, वो एक बहुत अच्छा मार्ग सुझाया है। ऐसा ही कानपुर में भी एक प्रॉब्लम थी, उसको भी माननीय अवस्थी जी शायद होंगे यहाँ पर, उनके और इनके प्रेडिसेसर की मदद से वो प्रॉब्लम भी एक करके जहाँ पर भी इस तरह की समस्याएं आती है उसको समाधान करने का प्रयास लगातार रहता है। मेरे संसदीय क्षेत्र में माननीय प्रधानमंत्री जी के प्रयासों से कई वैश्विक धरोहरों का विकास हुआ है। इनमें प्रथम ज्योतिर्लिंग सोमनाथ मंदिर, एशियाटिक शेरों के लिए प्रसिद्ध गिर राष्ट्रीय उद्यान तथा एशिया का सबसे बड़ा गिरनार रोपवे शामिल है, जिसके कारण प्रतिवर्ष लाखों देशी विदेशी पर्यटक एवं श्रद्धालु यहाँ आगमन करते हैं। हालांकि आवश्यक यातायात सुविधाओं की कमी के कारण पर्यटकों को अत्याधुनिक असुविधाओं का सामना करना पड़ता है। यदि सोमनाथ अहमदाबाद और सोमनाथ सूरत मार्ग पर वंदे भारत एक्सप्रेस ट्रेनों का संचालन किया जाए तो इससे इस समस्या का समाधान हो सकता है। मैं माननीय रेल मंत्री महोदय से जानना चाहता हूं कि क्या सरकार इस पर कोई कदम उठा रही है या इस संबंध में कोई योजना प्रस्तावित की है कि नहीं। एक ऐसी हमारी सांस्कृतिक धरोहर है, एक ऐसा हमारे देश के लिए इतिहास, एक हमारे राष्ट्र के इतिहास में एक ऐसा महत्वपूर्ण स्थान रखता है, उसके लिए कई प्रयास किए गए। एक तो सबसे बड़ा सोमनाथ स्टेशन, सोमनाथ मंदिर के पास में जो स्टेशन है उसका भव्य नव निर्माण किया जा रहा है और स्टेशन को संस्कृति के आधार पर उस स्टेशन का डिज़ाइन किया गया है। काम बहुत तेज़ी से चल रहा है, खूब शीघ्र वो काम भी आगे कंप्लीट होगा। और माननीय सांसद महोदय ने जो अहमदाबाद से सोमनाथ के लिए वंदे भारत का रिक्वेस्ट किया है उसका मैंने नोट लिया है और इसकी फिजिबिलिटी जांच करने के बाद में मैं माननीय सांसद को इसकी डिटेल बताऊंगा। માળિયાહાટીના તાલુકામાં આવેલ ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 2 વર્ષથી જિલ્લાની સૌથી વધુ સફળ ડિલિવરી થઈ રહી છે। સામાન્ય રીતે પ્રાઇમરી હેલ્થ સેન્ટર PHCમાં ડે કેર સુવિધા હોય છે, પરંતુ ગડુ સેન્ટરના ડોક્ટર સહિતનો સ્ટાફ 24 કલાક ઇમરજન્સી કેસમાં સારવાર માટે તત્પર રહે છે। ગડુ પ્રાથમિક હેલ્થ સેન્ટરમાં 12 વર્ષથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ભાવિશા નિમાવતે જણાવ્યું હતું કે ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ 12 ગામડાઓનો સમાવેશ થાય છે અને કેન્દ્ર હેઠળ 28,000ની વસ્તીને આરોગ્યલક્ષી સેવાનો લાભ મળી રહ્યો છે। વર્ષ 2023 અને 24માં ગડુ PHCમાં જિલ્લાની સૌથી વધુ ડિલિવરી થઈ છે। વર્ષ 2023માં 65 અને વર્ષ 2024માં 60 થી વધુ ડિલિવરી થઈ છે। એમાંય ગત વર્ષે ખાસ કરીને રાતની ડિલિવરી વધુ થઈ છે। PHCમાં ડે કેર સુવિધા હોવા છતાં ડિલિવરી જેવા ઇમરજન્સી કેસ માટે ડોક્ટર્સ 24 કલાક કાર્યરત રહે છે। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડાભીએ જણાવ્યું હતું કે માળિયા તાલુકાના 68 ગામો પૈકી 59 ગામ ટીબી મુક્ત થયા છે। તેમજ ગડુ PHC છેલ્લા 2 વર્ષથી ડિલિવરીના કેસમાં પણ મોખરે રહી છે। હું આયુષ મેડિકલ ઓફિસર તરીકે અહીંયા 12 વર્ષથી ફરજ બજાવું છું। મારા સેન્ટરની વસ્તી 28,000 જેટલી છે અને મારે 12 ગામડા છે। મારા સેન્ટરની અંદર અત્યારે 2 વર્ષથી જુનાગઢ જિલ્લાની હાઈએસ્ટ ડિલિવરીઓ થાય છે। 24/7 PHC નથી મારું, છતાં પણ અમે 24 કલાક ડિલિવરી માટે અવેલેબલ છીએ। મારે 2 સ્ટાફ નર્સ છે અને હું એમઓ તરીકે છું, આયુષ એમઓ। અમે અહીંયા અવિરત ડિલિવરીની કામગીરી 24 કલાક કરીએ છીએ। ક્યારે પણ ડિલિવરીનો કેસ આવે અડધી રાત્રે કે ગમે ત્યારે અમે અવેલેબલ હોઈએ છીએ ડિલિવરી માટે। મારા સેન્ટરની 5 કિલોમીટર દૂર CHC છે, આ બાજુ સિવિલ હોસ્પિટલ વેરાવળ છે અને આ જુનાગઢ સાઈડ માળિયા CHC છે, છતાં અમારા સેન્ટરની અંદર ડિલિવરીઓ હાઈએસ્ટ થાય છે, કારણ કે પબ્લિકને અમારા ઉપર વિશ્વાસ છે કે અહીંયા સારી સુવિધા અને જ્યારે પણ અમે આવશું ત્યારે અમારે ધક્કો નહીં થાય અને સારી સેવાઓ મળશે, એ માટે થઈને। આ સિવાય અમારા 2 સેન્ટર છે ને NQSની અંદર સિલેક્ટ થયેલા છે, કડાયા અને ગડુ 2, જે જુનાગઢ જિલ્લાના સૌથી પહેલાં 2 સેન્ટરો છે કે જેનું નેશનલ લેવલનું ક્વોલિટીનું ચેકિંગ થયું છે અને એમાં અમે પાસ થઈ ગયા છીએ।
અને આજુબાજુના ગામ લોકોનો સપોર્ટ સારો એવો રહે છે. અમે હર મહિને એક મોટો ANC કેમ્પ કરીએ છીએ, જેમાં ગાયનેક ડૉક્ટર આવે છે અમારે, અને અમે બધી ANCઓનું સરખી રીતના ચેકઅપ કરાવીએ છીએ. અને અમારે 19 જેટલા વેરી હાઈ રિસ્ક ANCના ક્રાઇટેરિયા છે, જે અમારે એવા હોય એને અમારે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે અથવા જુનાગઢ ખાતે જ મોકલાવાની હોય છે. જેની ડિલિવરીઓ અમારે સરકારી નોર્મ્સ પ્રમાણે સરકારી દવાખાનામાં જ કરાવવાની હોય છે, જેથી અમે એવી ડિલિવરીઓને અલગ તારવી અને ત્યાં મોકલીએ છીએ. ગયા વર્ષે અમારા સેન્ટરની અંદર સૌથી હાઈએસ્ટ 65 ડિલિવરી થઈ હતી, અને આ વર્ષે પણ અમે 60 ડિલિવરી જેટલું પહોંચી શક્યા છીએ. હજી 2-3 દિવસ બાકી છે. મારી પાસે 5 EDD છે, એટલે એમાંથી થઈ જશે. એટલે આ વખતે પણ અમે જુનાગઢ જિલ્લાની અંદર હાઈએસ્ટ ડિલિવરી કરાવતું સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. તાલુકા હેલ્થ ઓફિસર માળી હાટીના લગભગ છેલ્લા 1 મહિનાથી અહીંયા તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ચાર્જમાં છું. માળિયા તાલુકાની આરોગ્યલક્ષી વાતચીત કરીએ તો તાલુકાની લગભગ વસ્તી 1,48,000 જેટલી છે. તાલુકામાં 2 મોટા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ અને માળી હાટીના છે, અને એ સાથે 6 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ તાલુકામાં છે. આશરે 20,000 જેટલી વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કવર કરતું હોય છે. એ દ્રષ્ટિએ આ તાલુકામાં 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંડરમાં લગભગ 34 જેટલા પેટા આરોગ્ય કેન્દ્ર આ તાલુકામાં આવેલા છે. એક પેટા આરોગ્ય કેન્દ્ર આશરે 4,000 થી 5,000 જેટલી વસ્તી કવર કરતું હોય છે. આરોગ્યની મુખ્ય વાતચીત આપણે કરીએ તો પ્રાથમિક સારવારથી લઈ નોન કમ્યુનિકેબલ રોગ અને મલેરિયા, TB આ તમામ કામગીરી અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ફિલ્ડમાં અમારી જે આરોગ્ય ટીમ કરતી હોય છે. અમારા 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૈકી માતૃબાળ કલ્યાણ સેવાઓની વાતચીત કરીએ તો તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂબ સારી કામગીરીઓ થઈ છે. ગળું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે લગભગ ડિલિવરીમાં છેલ્લા 2 વર્ષથી મોખરે રહી છે. ગયા વર્ષે પણ 60+ જેટલી ડિલિવરી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થયેલી હતી, અને આ વર્ષે પણ 60થી વધારે ડિલિવરી થશે એવી અમારી ધારણા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ શરૂ કરાયું છે. જુનાગઢ શહેરના આઝાદ ચોક ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડતી હોય, રાહદારીઓને ગરમીના કારણે શરીરનું પાણીનું લેવલ જળવાઈ રહે તેને લઈને છાશ આપવાનું શરૂ કરાયું છે. સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી છાશ વિતરણ કેન્દ્ર આગામી જૂન માસ સુધી શરૂ રહેશે. દરરોજ 400 થી વધુ લોકો કેન્દ્ર પરથી છાશ પી અને ઠંડક મેળવી રહ્યા છે. આગામી સમયમાં ગરમી વધતા લોકોની સંખ્યામાં વધારો થશે તેવું ખમીરભાઈ મજમુદારે જણાવ્યું હતું. આ મારું સતત બીજું વર્ષ છે. ગયા વર્ષે અમે 1 મહિના માટે જે આઝાદ ચોક ખાતે રેડ ક્રોસ ભવન છે ત્યાં જે ઉનાળાની ગરમીમાં પસાર થતા રાહદારીઓને રાહત મળે તે માટે છાશ વિતરણ કેન્દ્રની શરૂઆત કરી હતી. આજે ફરી ગઈકાલથી અમે 2 મહિના માટે 31/3/2025 થી 11/6/2025 સુધી દરરોજ સવારે 10 થી 1 આઝાદ ચોક ખાતે છાશ વિતરણ કેન્દ્રની શરૂઆત કરી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પોતાના કામ સબબ બહાર નીકળતા હોય ત્યારે તેમની તરસ, તેમની શરીરમાં ડિહાઇડ્રેશન ના થાય તે માટે અમે આ છાશ વિતરણ કેન્દ્રની શરૂઆત કર્યું છે. આ અમારું સતત બીજું વર્ષ છે, અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આવનારા વર્ષોમાં પણ આ પ્રકારની સેવા સતત ચાલુ રહે અને લોકોને ઉપયોગી થઈ શકે. અંદાજે દરરોજ 300 થી 400 લોકો છાશ અત્યારે પીવે છે, અને જેમ જેમ સમય જશે તેમાં સંખ્યા વધતી જશે. શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા ચૈત્રી નોરતામાં ગરબાની હરીફાઈ યોજાઈ હતી. શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા ચૈત્રી નોરતા અનુસંધાને ઓપન જુનાગઢ અંતાક્ષરી ફરતા ગરબાની હરીફાઈ યોજવામાં આવી હતી. સંસ્થાપક વીણાબેન પંડ્યાની યાદમાં આયોજિત ગરબા અંતાક્ષરીમાં 100 થી વધારે બહેનોને ગ્રુપમાં રમાડવામાં આવ્યા હતા.
બહેનોને ભરતભાઈ રાજાણી તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહિમા ચૌધરીને હાથે સન્માન થયેલ ઝરનિકાબેન વ્યાસને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા અને તમામ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા કે જે શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે, આ મંડળ દ્વારા અમે ચૈત્રી નોરતા અનુસંધાને એક માતાજીની ગરબા અંતાક્ષરીનો કાર્યક્રમ રાખેલો છે. આપણે વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, તેમાં આસો માસના નવરાત્રિ હોય છે તે આપણે જાણીએ છીએ કે ઘટ સ્થાપન થાય છે અને ફરતા ગરબા રાખવામાં આવે છે અને આખો બ્રહ્માંડમાં ગરબો ગુંજે છે. પરંતુ ચૈત્ર માસના નવરાત્રિ હોય છે તે ખાસ માતાજીની અનુષ્ઠાન, માતાજીની ઉપાસના કરવા માટે ખાસ આ ગરબાનું મહત્વ રહેલું હોય છે. તો ત્યારે આ અનુસંધાને અમે એક ગરબા અંતાક્ષરી એક અલગ જ પ્રકારની 7 રાઉન્ડ દ્વારા જે શ્રી સાધનાબેન નિર્મળે તૈયાર કરી અને અમારા બહેનોને રમાડી હતી. આ 7 રાઉન્ડમાં અલગ અલગ પ્રકારે દરેક માતાજીનું પૂજન અર્ચન અને દરેક માતાજીની ઉપાસના થાય એવા માતાજીની આરાધના સાથે અમે એક આ અંતાક્ષરીનું આયોજન કરેલું હતું. અમારા આ હરીફાઈમાં જૂનાગઢમાં રાજાણી પરિવારનું નામ ખૂબ જ જાણીતું છે. તેઓએ અમને એક ઇનામના દાતા તરીકે પણ અમને સહયોગ આપ્યો હતો. આ સાથે આપણા જૂનાગઢમાં જે એક શ્રી બ્યુટી પાર્લર કરીને જર્નિકાબેન વ્યાસ છે, તેઓએ પણ અમારા આ મંડળમાં બહેનોને ખૂબ જ સારો સપોર્ટ આપ્યો હતો અને ખૂબ સારી એક દાતા તરીકેની પણ અમને સેવા આપી હતી. અમારા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમાં અમારા એક સોની, વિનુભાઈ સોનીએ તબલા સાથે પણ અમારા આ બહેનોને સાથ આપ્યો હતો, જેના કારણે થઈને ગરબાઓ વધારે ગુંજી ઉઠ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમારા પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા છે, અમારી સમગ્ર કારોબારી ટીમ છે, એ એક જૂટ થઈ અને ટીમ વર્ક કરી અને કાર્યક્રમને સફળ બનાવે છે. આ સાથે હું દરેક બહેનોનો પણ ખૂબ જ આભાર માનું છું કે આટલો સરસ કાર્યક્રમ સફળ થવા માટે અમને સાથ આપે છે. વીણાબેનનો આત્મા જ્યાં પણ હશે એ હાજરા હજુર જ છે અમારી સાથે, કારણ કે કાર્યક્રમ એ જ બધો સરસથી તૈયાર કરે છે. અમે તો ફક્ત એક દોરવણી હેઠળ જ અમે ચાલીએ છીએ. અને માતાજી, કારણ કે કહેવાય કે દરેક સ્ત્રીઓમાં માતાજીનો અંશ હોય છે, એ દુર્ગા સપ્તસતીમાં ખાસ કહેલું છે. તો દરેકની માતાજી રક્ષા કરે એવી મંગલમય પ્રાર્થના સાથે સર્વેને જય માતાજી. તો આ સાથે જ સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, क्रिशिव हॉस्पिटल एंड आईसीयू. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर
તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જોશીપરામાં એડવોકેટના નવા બનતા મકાનમાંથી ઇલેક્ટ્રિક વાયરિંગની ચોરી કરનાર જેતપુરની મહિલાની પોલીસે ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી લીધો હતો. શહેરના જોશીપરામાં આવેલ ગોપાલનગરમાં રહેતા એડવોકેટ કેતનભાઈ નવતમલાલ દવેના મકાનનું બાંધકામ કૃષ્ણનગરમાં ચાલી રહ્યું છે. ગઈ તારીખ 5 ડિસેમ્બરના રોજ મોડી રાત્રિના દિવાલોમાં ફિટ કરેલ મીટર ઇલેક્ટ્રિક કોપર વાયરિંગની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આથી કેતનભાઈએ આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રિના એક અજાણી મહિલાએ ચાલુ બાંધકામવાળા મકાનમાં પ્રવેશી કોપર વાયરિંગની ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. ઘટના અંગે કેતન દવેએ સોમવારે ફરિયાદ કરી હતી. રેન્જ આઈજી નિલેશ જાજડિયા, ઇન્ચાર્જ એસપી બીયુ જાડેજાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન બી ડિવિઝનના પીઆઈ
AB ગોહિલ, લેડી PSI SK સાંગાણી સહિતની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જેતપુરમાં સરદાર ચોક કેનાલ કાંઠે રહેતી મીના ચંદુ સોલંકીને ઝડપી લીધી હતી અને તેની પાસેથી મુદ્દામાલ કબજે કરી લીધો હતો. મહિલા રાત્રે ભંગાર વેચતી હતી અને દિવસે ચોરી કરતી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા દેવી દેવતાઓ માટે વારંવાર થતી ટિપ્પણી મુદ્દે રોષ ફાટી નીકળ્યો છે. મેંદરડા ખાતેના રામજી મંદિર ખાખી મઢીના મહંત સુખરામદાસજી બાપુએ ટીકા કરી તેઓએ જણાવ્યું હતું કે સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે વારંવાર ટિપ્પણી કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોથી લોકો વાજ આવી ગયા છે. પોતાના સંપ્રદાયને ઊંચો બતાવવા ટિપ્પણી કરતા હોવાનું જણાવ્યું હતું. હવે આ સંતોને મુંહ તોડ જવાબ આપવો જ પડશે. સનાતન ધર્મને બદનામ કરવામાં આ લોકોએ કંઈ બાકી રાખ્યું નથી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હવે સ્વામિનારાયણ સંતો પતનના માર્ગે જઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે બફાટ કરે છે સનાતન ધર્મના દેવી દેવતાઓને ઉપર, તો આવા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના હું મહંત સુખરામદાસ બાપુ ખાખીમઢી રામજી મંદિર મેંદરડાથી હું વિરોધ કરી રહ્યા છું. સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ સાધુઓ છે પોતાના ઈષ્ટને પોતાને ભગવાનને ઊંચું બતાડવા માટે અમારા જે દેવી દેવતાઓ છે એમને વિષયમાં ટીકા અને ટિપ્પણી કરતા હોય છે. જેવી રીતે હમણાં થોડા દિવસ પહેલા અમારા દ્વારકાધીશ ભગવાનને ઉપર ટીકા ટિપ્પણી કર્યા છે. અને સરદારમાં જે સ્વામી છે રાજકોટને પાસે સરદાર છે ઈ સ્વામીએ પોતાના કથામાં પોતાના પ્રવચનમાં અમારા દેવી દેવતાઓને સ્વામિનારાયણ ભગવાનના મેનેજર બતાવે છે. ધિક્કાર છે, તમારા સાધુતામાં ધિક્કાર છે. હું સનાતન ધર્મના તમામ જે હરિભક્તો છે, જે તમામ સનાતનીઓ છે એ બધાને વિનંતી કરું છું હાથ જોડીને કે હવે તમે આ લોકોને મુંહ તોડ જવાબ આપો, કારણ કે હવે અતની ગત થઈ ગઈ છે. આ સનાતન ધર્મને બદનામ કરવા માટે સ્વામિનારાયણના સાધુએ કાંઈ બાકી રાખ્યા નથી. એટલે હું તમામ સનાતનીઓને વિનંતી કરી રહ્યા છું કે હવે તો તમે બધા આગળ આવો, કારણ કે હવે બહુ પાણી માથા ઉપરથી જતા રહ્યા છે. વારંવાર કંઈક ને કંઈક દેવી દેવતાઓના લોકો ટીકા ટિપ્પણી કરીને પોતાના સ્વામિનારાયણને ઉચ્ચ કોટીના સર્વોપરી સ્વામિનારાયણ બતાડે છે. તમે બતાડો, અમે તમને ના નથી પાડતા, પણ તમે અમારા જયારે દેવી દેવતાઓને તમારા સ્વામિનારાયણ ભગવાનના મેનેજર કયો ત્યારે અમને અંદર આત્માથી દુઃખ થાય છે. એટલે આવું બફાટ કરવાનું તમે બંધ કરો. અને તમે જે અમારા ગ્રંથમાંથી પોતાની ચોપડી બનાવ્યા છો અને પછી ઈ જ ચોપડીમાં તમે અમારા દેવી દેવતાઓને તમે નાનું બતાવી રહ્યા છો, તો તમે તમારા ચોપડીઓને તમે બંધ કરો. હું સ્વામિનારાયણ સંપ્રદાયના જે આચાર્યો છે આચાર્યોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા આ બધા સાધુઓને ઉપર તમે લગામ લગાડો, એને કંટ્રોલ કરો, કારણ કે હવે પતનના રસ્તે તમે બધા જઈ રહ્યા છો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હવે તમે અત્યારે નહીં આમ જાગશો અને તમે અત્યારે તમે નહીં ધ્યાન આપશો તો તમારા બધાના વિનાશ થઈ જશે. એટલે અમે તમારા ભગવાનના ક્યારે પણ વિરોધ કર્યા નથી અને કરશો પણ નહીં, પણ તમે અમારા દેવી દેવતાઓને શું કામે તમે બદનામ કરો છો? બાતું કરે છે કે 33 કરોડ દેવી દેવતાઓ અમારા સ્વામિનારાયણ સર્વોપરીના મેનેજર છે. શરમ તમને આવવું જોઈએ. અને જે સાંભળે છે એમને પણ નીચું જોવા જેવું છે. જે એમના હરિભક્તો સ્વામિનારાયણના છે ત્યાં ફલોઠી વાળીને બેસીને કથા સાંભળે છે એ લોકોને પણ બુદ્ધિ નથી આવતી. વિચાર કરો, 33 કોટી દેવી દેવતાઓ જે જેના આપણે ઉપાસક છીએ એને વિષયમાં આપણે સાંભળીએ છીએ. રામાયણમાં ચોપાઈ છે, હરિ ગુરુ નિંદક સુનાઈ જે કાના હું પાપ બળઘાત સમાના. અમારા ઈષ્ટના અને અમારા દેવી દેવતાઓના યદિ તમે બધા નિંદા કરશો ને તો અમે સરેઆમ તમને સબક શીખવાડશું. હવે તો હદ થઈ ગઈ છે. એટલે હવે આ છેલ્લી ચેતવણી છે. હવે તમે નહીં સુધારશો ને તો અમારે મેદાનમાં આવવું પડશે તમને સુધારવા માટે. જ્યાં પણ તમારી કથા ચાલુ હોય છે ત્યાં આવીને તમારા આજે વિરોધ કરશું. અને તમારા હરિભક્તોને પણ વિનંતી કરીએ છીએ કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના પાલન કરો છો તો શું કામે તમે તમારા સ્વામીઓને સુધારતા નથી? એટલે હવે છેલ્લી ચેતવણી છે. હવે બસ, હવે અમારા દેવી દેવતાઓને વિષયમાં તમે કંઈક પણ ટીકા ટિપ્પણી કર્યા તો હવે તમારી ખેર નથી.
એટલે બધા અમે ભારત દેશના સનાતનીઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હવે તમે બધા આગળ આવો અને અમે તમારા સાથે છીએ. આ બધા લોકોને સબક શીખવાડીએ. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. સામવેદ સંસ્કૃત ગુરુકુળ ખાતે ચૈત્રી નવરાત્રીના પર્વમાં માતાજીના અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. ચૈત્રી નવરાત્રી એટલે માતાજીની આરાધના કરવાનો અમૂલ્ય અવસર છે, જેના ઉપલક્ષ્યમાં સામવેદ સંસ્કૃત ગુરુકુળ ખાતે ચૈત્રી નવરાત્રીમાં માતાજીના નવચંડી પાઠ અને સતચંડી હવનનું આયોજન કરાયેલ છે. લોક કલ્યાણ અને દેશની સમૃદ્ધિમાં વધારો થાય, લોકોનું આરોગ્ય સારું રહે તેને લઈને છેલ્લા 28 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં માતાજીના અનુષ્ઠાન કરવામાં આવે છે. શાસ્ત્રી ચેતન મહારાજ જણાવ્યું હતું કે માની ભક્તિ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ગુરુકુળ ખાતે ચાલતા હવનમાં શહેરમાંથી કોઈ પણ માય ભક્ત આવી અને હવનમાં આહુતિ હોમી માતાજીના હવનનો લાભ લઈ શકે છે. છેલ્લા 28 વર્ષથી 1997થી લઈ અને આજ 2025ની સાલ ચાલી રહી છે. ચૈત્રીય નવરાત્રિનું અનુષ્ઠાન શ્રી સામવેદ સંસ્કૃત ગુરુકુળ દ્વારા કરવામાં આવે છે. મા ભગવતી જગદંબા કે જે સર્વાબાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. ભગવતી જગદંબા કે જે આખા જગતને ઉત્પન્ન કરનારી મા ભગવતી મહાકાલી સ્વરૂપ, મહાલક્ષ્મી સ્વરૂપ, મા સરસ્વતી અને ત્રણેય સ્વરૂપનું સમન્વય એટલે મા દુર્ગા, જેને આપણે નવ દુર્ગા તરીકે ઓળખીએ. મા ભગવતીના 64 સ્વરૂપ છે, એને આપણે 64 જોગણી કહીએ છીએ. આ જગતની અંદર મા તત્વ એવું છે કે આ જગતને દરેક વસ્તુને ઉત્પન્ન કરે છે એ સ્ત્રી તત્વ છે, એટલે સ્ત્રીને આપણે મા કીધી છે કે જે ઉત્પન્ન કરે છે. મા કેને કહેવાય કે જેને સર્જનની શક્તિ આપેલી છે કુદરતે. અને ફળની અંદર જુઓ તો જે કંઈ સ્ત્રીરૂપી ફળ વૃક્ષ હોય તેની અંદર ફળ લાગે, પુરુષરૂપી વૃક્ષમાં કોઈ દી ફળ નથી લાગતા. એવી જ રીતના મનુષ્યની અંદર જે સ્ત્રી છે એ મા છે. મા એટલે પરાંબા ભગવતી, જે મહાકાલી, મહાલક્ષ્મી ને મા સરસ્વતી. એના ચૈત્રીય નવરાત્રિ એટલે કે આરાધ્યના નવરાત્રિ ચાલી રહ્યા છે. આજે બીજો દિવસ ચાલુ છે, બીજ અને ત્રીજ ભેગી છે. મા ભગવતીની કૃપાથી છેલ્લા 27 વર્ષથી 28મું વર્ષ ચાલે છે. માના નવરાત્રિના 9 દિવસ શ્રી સામવેદ સંસ્કૃત ગુરુકુળ દ્વારા 9 દિવસ સતચંડી મહાયજ્ઞનું આયોજન હોય છે. દરરોજ 100 પાઠ કરવાના અને મા ભગવતી જગદંબાને 1 પાઠનો હવન કરવાનો. આવી રીતના 9 દિવસ આપણે સતચંડી યજ્ઞ કરીએ છીએ. યજ્ઞની અંદર દરેક લોકો, જે ભાવિક ભક્તો જેને કોઈને ઈચ્છા હોય એ બેસી શકે છે. તથા એની સાથે સાથે અહીંયા ભોજન પણ ચાલુ હોય છે. યજ્ઞ અને ભોજન બંનેનો સમન્વય અને મા ભગવતીની કૃપાથી છેલ્લા 27 વર્ષથી અમારા ગુરુદેવ શ્રી કમલકાંતજી ઝા દ્વારા આ નવરાત્રિ કરવામાં આવે છે. અને આ નવરાત્રિથી દરેક ભક્તોનું કલ્યાણ થાય, દરેકનો જીવ માત્રનું કલ્યાણ થાય, વિશ્વ માત્રનું કલ્યાણ થાય એવા ભાવથી આ નવરાત્રિ કરીએ છીએ. એવમ અસ્તુ. વેપારીઓમાં ભયનો માહોલ ઉભો કરનાર આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જૂનાગઢ શહેરની સંઘાળિયા બજારમાં શનિવારની રાત્રે વેપારી પાસેથી કપડાની ખરીદી કરી ખંડણી સ્વરૂપે રૂપિયા માંગવાના મામલે પોલીસે 4 શખ્સની ધરપકડ કરી હતી. મંગળવારે એ ડિવિઝનના પીઆઈ આર.કે. પરમાર, પીએસઆઈ વાય.એન. સોલંકી, પી.કે. ગઢવી, વીએલ લખધીર, એ પરમાર સહિત પોલીસ ટીમે આરોપીઓ ફૈઝાન ઉર્ફે કોથમીર ફિરોઝ શેખ, રેહાન મજીદ ખાન પઠાણ, ફરદીન ફિરોઝ શેખ, નવસાદ ઉર્ફે સોહિલ મોહમ્મદ રફીક શેખને રિમાન્ડ દરમિયાન સ્થળ પર લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને પંચનામું કર્યું હતું. ગુના માટે ઉપયોગમાં લેવામાં આવેલ 2 બાઇક પણ કબજે કર્યા હતા. આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 2 દિવસ પહેલાં રમજાન મહિનામાં રાત્રિ દરમિયાન જે બનાવ બનેલો, ચાલોરાપા રોડમાં વેપારીને ત્યાંથી કપડાની ખરીદી કરી અને પૈસા ચૂકવતી સમયે ચપ્પુ બતાવીને ધમકી જે આપેલી અને જે એક્સ્ટોર્શનની ફરિયાદ
એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી આ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તેમના વિરુદ્ધ ત્યાંના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે. આજરોજ આરોપી ફૈઝાન ઉર્ફે કોથમીર ફિરોઝભાઈ શેખ, રેહાન મજીદીન પઠાણ, ફરદીન ફિરોઝ શેખ, નવસાદ ઉર્ફે સાહિલ મોહમ્મદ, આ તમામને આજે આ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધ વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે માટે એ ડિવિઝન પીઆઈનાઓ આ ગુનાની તપાસ સુખના ચોકીના પીએસઆઈ ગઢવીનાઓ કરી રહેલા છે અને આવા કોઈ બનાવો બનશે તો તેમના વિશે વધુ કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે જૂનાગઢ જિલ્લા આ પૈકી ફૈઝાન ઉર્ફે કોથમીર શેખ વિરુદ્ધ છે અગાઉ પણ 307નો ગુનો નોંધાયેલો છે. આ સિવાય પણ અન્ય 2-3 કેસો છે જે મારામારીના. તો આ ઉપરાંત અન્ય કોઈ આરોપી વિરુદ્ધ હજી કોઈ ગુના નથી, પરંતુ આ ગુનાહિત પ્રવૃત્તિ શરૂ રાખશે અથવા તો તેમાંથી અન્ય કોઈ આરોપીઓ પણ આ વિસ્તારમાં શાંતિ ડોળવાનો પ્રયત્ન કરશે તો તેના વિરુદ્ધ જૂનાગઢ પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવશે. ધોરાજીમાં યુવક પર પ્રેમ લગ્નનો ખાર રાખીને કેટલાક શખ્સોએ યુવક અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. 1 વર્ષ પહેલા ધોરાજીના યુવકે ધોરાજીની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ યુવક તેની પત્નીને લઈને અમદાવાદ રહેવા ચાલ્યો ગયો હતો. યુવક ધોરાજી ખાતે રમઝાન ઈદની ઉજવણી કરવા માટે આવ્યો હતો, જેના પગલે યુવક પર યુવતીના પરિવાર દ્વારા ધોકા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા ધોરાજી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ મનપા દ્વારા વર્ષ 2024-25માં 55.87 કરોડની વસૂલાત. બે વર્ષથી ગળુ પીએચસીમાં જૂનાગઢ જિલ્લાની સૌથી વધુ ડિલિવરી. એડવોકેટના નવા બનતા મકાનમાંથી વાયરિંગની ચોરી કરનાર જેતપુરની મહિલા પકડાઈ. અને વેપારીઓમાં ભયનો માહોલ ઉભો કરનાર આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ.
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.